સો હાલો મિત્રો, કેમ છો? સ્વાગત છે તમારો મારી આ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પ્રિપેરેશન એ કેવો મિત્રો, આજે એક નવું પરિપત્ર લઈને આપણી સમક્ષ હાજર છીએ. મિત્રો, આ પરિપત્ર છે એ દરેકે દરેક ગવર્મેન્ટ ઓફિસીસમાં કામ કરતા એટલે કે ગવર્મેન્ટ એમ્પ્લોય જે છે એમને લખતો પરિપત્ર છે. એમને ખ્યાલ જ હશે મોસ્ટલી, પરંતુ જે લોકોને ખ્યાલ નથી એ લોકો માટે આ પરિપત્ર આપણે એનું વિશ્લેષણ લઈને આવ્યા છીએ કે ગુજરાતના ગુજરાત સરકારના નાણાં વિભાગ દ્વારા આ પરિપત્ર જે છે રિલીઝ કરાયો છે. બરાબર, ઠરાવ ક્રમાંક તમે જોઈ શકો છો, સચિવાલય ગાંધીનગર, અને તારીખ આપેલી છે 2/6/2026. બરાબર, 1/7/2022 લઈને 1/1/2024 સુધી મોંઘવારી ભથ્થાના દરમાં વધારો તથા 1/7/2021 લઈને 1/1/24 સુધી મોંઘવારી ભથ્થાનું એરિયર્સ આપવા બાબત. હવે મિત્રો, તમને જે મિત્રોને ખ્યાલ નથી કે એરિયર્સ શું છે, પહેલાં તો મોંઘવારી ડીએ, બરાબર, એનું એ મોંઘવારી ભથ્થાનું એરિયર્સ જે એટલે આ પાછલું બાકી જે રકમ હોય, બરાબર, એરિયર્સ એટલે કે અગાઉનું ભૂતકાળનું જો ચૂકવણું હોય, બરાબર, મોંઘવારી ભથ્થાનું બાકી રહી ગયેલું એ આપવા બાબત આ પરિપત્ર છે. 5મા પગાર પંચ સંદર્ભે, એટલે જે 5મા પગાર પંચમાં જે લોકોને ડીએ અથવા તો મોંઘવારી ભથ્થું જે છે એનું ચૂકવણું ના થયું હોય, બાકી હોય, એ લોકો માટે કેવી રીતે હવે ચૂકવણું થશે એ અંગે આ પરિપત્ર છે. બરાબર, રાજ્ય સરકારના કર્મચારીઓને 1/1/6 લઈને ની અસરથી ગુજરાત રાજ્ય સેવા પગાર સુધારણા નિયમો 2009 લાગુ પાડવામાં આવતા નવા પગાર ધોરણો ઉપર 1/6 મળવાપાત્ર મોંઘવારી ભથ્થાના નવા દરો અને તેમાં દરોમાં વખત વધારો મંજૂર કરવામાં આવેલ છે. પરંતુ જે અધિકારી કર્મચારીઓને ગુજરાત રાજ્ય સેવા પગાર સુધારણા નિયમો 2009 અનુસાર પગાર ધોરણો લાગુ પાડવામાં આવેલ નથી અને આ પગાર સુધારણા નિયમો 1998 હેઠળના પગાર ધોરણોમાં પગાર મેળવે છે તેવા, એટલે કે જે આ 2009 અનુસાર લાગુ પાડવામાં આવતા નથી અને 98ના હેઠળ પગાર મેળવે છે, બરાબર, એવા કર્મચારીઓના મોંઘવારી ભથ્થાના પ્રવર્તમાન દરોમાં છેલ્લે વંચાણ લીધેલી એટલે કે પેરા 4 પરના નાણાં વિભાગના જે આ ઠરાવ જે છે એ મુજબ હાલમાં 5મા પગાર પંચ મુજબ પગાર મેળવતા રાજ્યના કર્મચારીઓને 1/10/2024 લઈને 381% ધોરણે મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવી રહ્યું છે. બરાબર, તો મિત્રો આ ખાસ યાદ રાખજો કે એ 381ના દરે હવે ચૂકવવાનું થશે. ભારત સરકારના વંચાણ લીધેલ આ જે ઠરાવ પરના 13/8/2021ના ઓફિસ મેમોરેન્ડમને ધ્યાને લઈને વંચાણ જે લીધેલ સરકારના 10/11/23ના સરકારી ઠરાવથી આ વસ્તુ જે છે ગુજરાત રાજ્ય સેવા પગાર નિયમો 98 હેઠળના જે પગાર ધોરણમાં પગાર મેળવતા કર્મચારીઓ છે એમના કિસ્સામાં 1/7/2021ની અસરથી કોરોના મહામારીને કારણે જે ફ્રીઝ કરેલ મોંઘવારી ભથ્થું જે છે હવે રિલીઝ કરી મોંઘવારી ભથ્થાના દરોમાં 312થી વધારો કરી 356% કરવામાં આવેલ હતો, જે 1/11/2023થી ચૂકવવામાં આવે છે. વધુમાં આ ઠરાવમાં 1/7/2021 લઈને 31/10/2023 સુધીના સમયગાળાની તફાવતની રકમ કેટલા હપ્તામાં તેમજ કયા માસના પગારમાં ચૂકવવાની રહેશે, બરાબર, તે અંગે અલગ સૂચનાઓ પછીથી પ્રસિદ્ધ થશે. બરાબર, હવે તેવો ઉલ્લેખ કરેલો હતો. હવેની જે સ્ટોરી શું છે, તો હવે શું કરવાનું છે, તો આ જે સ્ટોરીમાં હવે વંચાણ લીધેલ જે ક્રમ છે, બરાબર, 5મો ક્રમ પરના ભારત સરકારના 22/4/2026ના ઓફિસ મેમોરેન્ડમથી કેન્દ્ર સરકારના કર્મચારીઓના કિસ્સામાં હાલમાં ચૂકવવામાં આવતા મોંઘવારી ભથ્થાના 474માં 1/1/26ની અસરથી 9%નો વધારો કરીને 483નો દર નક્કી કરવામાં આવેલ છે. જે મુજબ ગુજરાત રાજ્ય સેવા પગાર સુધારણા નિયમો 98 હેઠળના પગાર ધોરણમાં મેળવતા કર્મચારીઓ જે છે એમના કિસ્સામાં 1/7/2022ની અસરથી જે 381થી લઈને સુધીનો મોંઘવારી ભથ્થાનો વધારો 443 સુધી આપવા તથા 21થી લઈને 24 સુધીના 356%થી લઈને 343 સુધીનું જે કુલ 87% જે મોંઘવારી ભથ્થાનું એરિયર્સ જે બાકી રહ્યું, બરાબર, એ આપવા અંગેની બાબત સરકારની વિચારણા હેઠળ હતી. બરાબર,
પુખ્ત વિચારણા અંતે નીચે દર્શાવ્યા મુજબ દરે મોંઘવારી ભથ્થું તથા સરકારી ભથ્થાનું એરિયર્સ મંજૂર થયેલું છે, બરાબર. એના માટે આ પરિપત્ર કરવામાં આવે છે. હવે તમે કોઠો અહીંયા આપેલો છે, જે ટેબલ જે આપેલું છે એ તમે જુઓ તો એ પ્રમાણે ચૂકવવા પાત્ર તારીખ 1/7/2022 લઈને 23 સુધીમાં તમે ગણો તો 396, 2023માં 412, 2023થી લઈને 1/7/2023થી લઈને 2024 સુધીમાં કેવું હતું કે 487 હતું, બરાબર. અને 1/1/2024થી લઈને અત્યાર સુધી એટલે 443, બરાબર. હવે હાલમાં પાંચમા પગાર પંચ મુજબ પગાર મેળવતા જે પણ સરકારી કર્મચારીઓ છે એ મોંઘવારી ભથ્થાનો વધારો જૂન 2026ના પગાર પેઇડ ઇન જુલાઈ 2026ની સાથે ચૂકવવાનું રહેશે, બરાબર. એટલે કે જૂન મહિના સુધીમાં એનો પગાર થઈ જવો જોઈતો હતો, હવે થશે, બરાબર. અને 1/7/2021થી ચૂકવવાપાત્ર મોંઘવારી ભથ્થાના એરિયર્સની ચૂકવણી નીચે મુજબ કરવાનું ઠરવામાં આવે છે, બરાબર. અહીંયા તમે કોઠો જોઈ શકો છો કે 1/7/21થી લઈને 31/12/21 સુધીમાં જે 56% છે, પછી 69, પછી 22થી લઈને 22 સુધીમાં 84% છે, પછી 1/1/23થી લઈને 30/6/23 સુધીમાં 100% છે, પછી 115% છે, પછી 2023થી લઈને 23 સુધીમાં પાછલા હાફમાં જે છે 71% છે, અને 24થી લઈને 24 સુધીમાં 30/6/24 સુધીમાં 27% છે. તો મોંઘવારી ભથ્થું વળતરના અલગ ભાગ તરીકે ગણવામાં આવશે અને ગુજરાત રાજ્ય મુલકી સેવા પગાર નિયમ 2002ના નિયમ 9-53ની વ્યાખ્યામાં આવતા પગાર તરીકે તેને ગણવામાં આવશે નહીં. એટલે કે એને જે છે મોંઘવારી ભથ્થાને પગાર તરીકે ગણવામાં નહીં આવે, અને વધારાનું ભથ્થું તરીકે ગણવામાં આવશે, બરાબર. બીજું એક કે મોંઘવારી ભથ્થાના ગણતરી કર્મચારી અધિકારીના મૂળ પગાર પ્લસ મોંઘવારી પગાર એટલે કે ડિયરનેસ પે, બરાબર, ડિયરનેસ અલાઉન્સ, બેઝિક પે પ્લસ એના ઉપર પ્લસ થાય એની ઉપર કરવાની રહેશે, બરાબર. તો બીજું એક છે કે મોંઘવારી ભથ્થામાં 50 પૈસા અને તેના કરતાં વધુ પૈસાની ચૂકવણી આખા રૂપિયા પ્રમાણે થશે, અને 50 પૈસા કરતાં ઓછી રકમને ગણતરીમાં લેવામાં આવશે નહીં, બરાબર. ધારો કે 50 પૈસા હોય તો એના કરતાં ઓછી રકમ હોય, 50 પૈસા કરતાં વધુ હોય તો એને આખા રૂપિયા તરીકે ગણવામાં, પણ 50 પૈસા કરતાં ઓછી હોય તો એને ગણતરીમાં લેવામાં આવશે નહીં. અને એની પીપીએ મેળવનાર કર્મચારી અધિકારીને મોંઘવારી ભથ્થાના હાલના વધારાના લાભ 26/7/2006ના વંચાણમાં લીધેલ જે ક્રમાંક છે એના ઠરાવના પેરાગ્રાફ 4માં કરાયેલી ગણતરી મુજબ મળવાપાત્ર રહેશે. એટલે અહીંયા તમે જોઈ શકો છો કે જે પણ એની વ્યાખ્યામાં આવતી હોય, જે પણ એના નિયમોમાં આવતી હોય એ પ્રમાણે અહીંયા સુધારો વધારો એ લોકો કરી રહ્યા છે. આ હુકમો જેના પ્રોવિડન્ટ ફંડ ખાતા રાજ્ય સરકાર હસ્તક છે, એટલે કે પીએફ જે છે રાજ્ય સરકાર હસ્તક છે, તેવા રાજ્ય સરકારના તમામ કર્મચારીઓ, પંચાયત કર્મચારીઓ, માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક બિન શૈક્ષણિક કર્મચારી વર્ગ, સહાયક અનુદાન લેતી બિન ગ્રાન્ટેડ શાળાઓના તમામ કર્મચારીઓને આ વસ્તુ લાગુ પડશે, બરાબર. તો આશા રાખું તમે એ જોઈ શકો છો. બીજું એક અહીંયા આપેલું છે કે પ્રસ્તુત ઠરાવનો લાભ ઉચિત ફેરફાર સાથે પ્રાથમિક શિક્ષકોનો અને પંચાયતમાં પ્રતિનિયુક્તિ ઉપર અથવા બદલી પામેલ વ્યક્તિઓને કામ પૂરતા મહેકમના કર્મચારીઓને તેમજ પંચાયત અને સ્થાનિક સંસ્થાઓ, બોર્ડ, નિગમ, નગરપાલિકા, અનુદાનિત સંસ્થાઓ દરેકને આ વસ્તુ જે છે લાગુ પડશે, બરાબર, મળવાપાત્ર થશે. અહીંયા તમે જોઈ શકો છો એમાં દરેક આવી ગયા, બરાબર. આ રીતે મંજૂર કરેલ મોંઘવારી ભથ્થાના તફાવતનો હિસ્સો રાજ્ય સરકારના સમકક્ષ અધિકારીને મળવાપાત્ર હિસ્સા કરતાં વધારે ન થવો જોઈએ, બરાબર, એ પણ લખેલું છે. આ હુકમો હેઠળ ચૂકવવાપાત્ર તથા મોંઘવારી ભથ્થાના તફાવતની રકમ ચૂકવવાની રહેશે, પરંતુ પ્રસ્તુત ઠરાવનો લાભ આપવા માટે જે તે સંસ્થા, નગરપાલિકા, નિગમ વગેરે પોતાની નાણાકીય પરિસ્થિતિ, અમે અહીંયા જોઈ શકો છો, આ શબ્દ પકડવો ઘણો જરૂરી છે, ધ્યાને લઈને સ્વૈચ્છિક નિર્ણય લેવાનો રહેશે. પોતાની રીતે નિર્ણય લેવાનો છે કે તમે કેવી રીતે ચૂકવણું કરશો. એ નિગમ, એ સંસ્થા, બરાબર. આ વધારાના ખર્ચ માટે સરકાર દ્વારા કોઈપણ સંસ્થાને કોઈપણ પ્રકારની વધારાની ગ્રાન્ટ આપવામાં આવશે નહીં, બરાબર. તમારે નક્કી કરવાનું છે ગ્રાન્ટ આપવું કેવી રીતે, વધારાની ગ્રાન્ટ મળશે નહીં, બરાબર. ગુજરાત રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે અહીંયા સાહેબનું નામ સચિવ, ઉપસચિવ, નાણાં વિભાગ KH પંડ્યા સહી આપેલી છે. તો આશા તમને આ પરિપત્ર એનું વિશ્લેષણ ગમ્યું હશે. ગમ્યું તો વિડીયોને અચૂકથી લાઇક કરજો. આવા જ પરિપત્રો અને મહત્ત્વના માહિતી સાથે આપણે ઉપસ્થિત થતા રહીશું. ધન્યવાદ. વિડીયો ગમે તો અચૂકથી વિડીયોને લાઇક કરતા જજો.